નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શિક્ષક। આજે આપણા ચેપ્ટરની અંદર આજનો છે એ લાસ્ટ લેક્ચર, જેથી કરીને આપણા ચેપ્ટર છે પૂર્ણ કરીએ। નેક્સ્ટ આવતા લેક્ચરની છે આપણે નવા ચેપ્ટર વિશે છે વાત કરશું। તો આજનો જે છેલ્લો એક્ઝામ્પલ છે એની રકમ કંઈક આ મુજબ છે, કારણ કે આમાં રકમ જ છે એ જવાબ કરતા બહુ મોટી છે, એટલે આપણે સીધી છે રકમ જોઈ લઈએ કે એક્ઝામ્પલ નંબર 37 કે નીચેના પ્રશ્નોના જવાબ આપો। એમાં પહેલો પ્રશ્ન તમને કંઈક એવો પૂછેલો છે કે પૃથ્વીની સપાટીથી ઊંચાઈએ જતા વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ વાતાવરણની ટોચ પરનું સ્થિતિમાન જમીનની સાપેક્ષે 100 કિલોવોટ છે। વાતાવરણની ટોચ પરનું વિદ્યુત સ્થિતિમાન જમીનની સાપેક્ષે કેટલું છે? 100 કિલોવોટ। તો પૃથ્વીની સપાટીની નજીક ક્ષેત્ર 100 વોલ્ટ પ્રતિ મીટર છે, તો આપણે ઘરમાંથી બહાર ખુલ્લા પગ મૂકતા આપણને વિદ્યુત આંચકો કેમ અનુભવતા નથી? કાઉસમાં તમને એમ કીધું કે ઘરને એક સ્ટીલનું પાંજરું ધારો કે જેમાં અંદર કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી। તમને એમ કીધું છે પહેલા ક્વેશ્ચનની અંદર એક્ઝામ્પલ નંબર 36, પહેલા ક્વેશ્ચનની અંદર એની અંદર તમને એવું કીધું કે ભાઈ વાતાવરણમાં ઉપર જાવ એમ વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ વિદ્યુત સ્થિતિમાન મુજબ એટલે ઉપરની સપાટી પર માની લો કે તમને 700 કિલોવોટ 700 કિલોવોલ્ટ જેટલું એટલે એટલું પ્રબળ વિદ્યુત સ્થિતિમાન છે, એને અનુરૂપ નીચે જાવ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય। એટલે કે માની લો કે તમે પૃથ્વીની સપાટીની નજીક આવી ગયા, આ પૃથ્વીની સપાટી છે, જ્યાં તમને વિદ્યુત ક્ષેત્ર મળે છે 100 વોલ્ટ પ્રતિ મીટર। શું મળે છે? વિદ્યુત ક્ષેત્ર। હવે તમને એમ કીધું તમે એક ઘરની અંદર છો, ઘરની અંદર તો હવા હશે, પણ તમને એમ કીધું કે ઘર છે સ્ટીલનું બનેલું વિચારો, એટલે ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર છે એ 0, ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર છે એ 0 છે કે તમે જેવા ઘરમાંથી છે બહાર નીકળો, તમે જેવા ઘરમાંથી બહાર નીકળી અને જમીનની સપાટી પર પગ મૂકો તો તમને વિદ્યુતીય આંચકો શા માટે નથી લાગતો? થાય કેવું કે જ્યારે આપણે ઘરની અંદર હોઈએ ત્યારે અને ઘરની બહાર નીકળીએ એ બંને જે પૃષ્ઠો છે સમસ્થિતિમાન પૃષ્ઠ એ અલગ હશે। માનો કે તમે ઘરની અંદર છો ત્યારે તમારું પૃષ્ઠ અને ઘરની બહાર નીકળો એ બે પૃષ્ઠ છે અલગ હશે। જેવા તમે ઘરની બહાર નીકળો ને, જેવા તમે ઘરની બહાર નીકળો એટલે આ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 100 વોલ્ટ પ્રતિ મીટર। એટલા વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ જેવો તમે પગ જમીનની સપાટી ઉપર મૂકવાનો પ્રયત્ન કરો એટલે તમારા પગનું જે વિદ્યુત સ્થિતિમાન એનું પૃષ્ઠ અને જે આ જમીનનું વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ પૃષ્ઠ આ બંને સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ જાય। અને જો સમસ્થિતિમાન પૃષ્ઠ થઈ જાય તો વોલ્ટેજ બંનેના કેવા હોય? સમાન। અને વોલ્ટેજ સમાન હોય તો આપણને વિદ્યુત આંચકો લાગતો નથી। તો પહેલા પ્રશ્નનો જે તમે ક્વેશ્ચન આપેલો છે તમને આ રીતે, એનો તમે જવાબ શું લખી શકો કે જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ એટલે કે વાતાવરણમાં જેવો પગ મૂકીએ એટલે તમારો પગ અને જમીનનું જે સ્થિતિમાન છે કેવું થઈ જાય? સમાન થઈ જાય। તો એને અનુરૂપ છે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો વિદ્યુત આંચકો લાગતો નથી। તો પહેલા પ્રશ્નની અંદર છે તમે એવો જવાબ લખી શકો કે જ્યારે આપણે જમીન પર પગ મૂકે ત્યારે વાતાવરણનું સ્થિતિમાન પૃષ્ઠ બદલાય છે અને તે આપણા શરીરના સ્થિતિમાન પૃષ્ઠ જેટલું થાય। આપણા શરીરના સ્થિતિમાન પૃષ્ઠ જેટલું થાય છે। પરિણામ સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય અને આંચકો લાગતો નથી, અને આંચકો લાગતો નથી।
ખબર પડી ગઈ? હવે તમને આંચકો નહીં લાગે. આંચકો નહીં લાગવા પાછળનું કારણ શું છે કે જ્યારે આપણે જમીનની બહાર પગ મૂકીએ એટલે વાતાવરણનું સ્થિતિમાન પૃષ્ઠ બદલાય છે અને આપણું બોડીનું જે પૃષ્ઠ હોય ને એને અનુરૂપ થઈ સ્થિતિમાન થઈ જાય. એટલે એનું જો અનુરૂપ સ્થિતિમાન થઈ જાય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ન મળે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ન મળે તો આપણને આંચકો લાગી શકે નહીં. બીજો ક્વેશ્ચન કંઈક તમને આપેલો છે કે એક માણસ એક દિવસે સાંજે તેના ઘરની બહાર એક 2 મીટર ઊંચાઈનું અવાહક સોચડું ગોઠવે છે જેની ટોચ પર મોટું 1 મીટર સ્ક્વેરનું ક્ષેત્રફળ એલ્યુમિનિયમનું પતરું રાખેલ છે. બીજે દિવસે સવારે જો તે ધાતુના પતરાને સ્પર્શ કરે તો તેને વિદ્યુત આંચકો લાગશે. કોઈ એક વ્યક્તિ છે એ તેના સાંજે છે તેના ઘરની બહાર એક આ જમીનની સપાટી છે, જમીનની સપાટીથી 2 મીટર ઊંચાઈ એક મોટું સોચડું ગોઠવે છે. આ જે મોટું સોચડું ગોઠવે છે એ સોચડું છે એ અવાહક સોચડું છે એ ગોઠવે છે. કેટલી ઊંચાઈ? 2 મીટર ઊંચાઈ. ઊંચાઈ ગમે એટલી હોય એની સાથે આપણે લેવા દેવાનું નથી. અમુક ઊંચાઈ જમીનની ઊંચાઈ છે એક સોચડું અને આ સોચડા ઉપર એક એલ્યુમિનિયમની જે પ્લેટ એની ટોચ ઉપર રાખે છે. એલ્યુમિનિયમની પ્લેટ કે જેનું ક્ષેત્રફળ છે 1 મીટર સ્ક્વેર. એટલે ખબર પડે ને આ રચના બહુ મોટી છે. 1 મીટર પહોળી અને 1 મીટર લાંબી એલ્યુમિનિયમની પ્લેટ એના ઉપર ગોઠવી અને સવારે આ જો એ પ્લેટને અડે તો એને વિદ્યુતીય આંચકો લાગે કે કેમ એવું પ્રશ્ન પૂછ્યો. તો ખાસ ધ્યાન રાખજો કે વાતાવરણની અંદર છે ને સતત ડિસ્ચાર્જની ઘટના બનતી હોય. વાતાવરણની અંદર સતત ને સતત ડિસ્ચાર્જની ઘટના બનતી હોય અને ડિસ્ચાર્જની ઘટનાને કારણે આ જે પ્લેટ છે એના ઉપર આખી રાત્રિ દરમિયાન છે એ બધો વિદ્યુતભાર છે આ પ્લેટ ઉપર જમા થતો હોય. હવે ખાસ ધ્યાન રાખજો કે આ નીચે જે તમે પ્લેટ રાખી એ કેવી છે? અવાહક. એટલે આ વિદ્યુતભાર છે હવે નીચે જવાનો નથી. બધો જ વિદ્યુતભાર ક્યાં જમા થશે? આ એલ્યુમિનિયમની પ્લેટ ઉપર. એટલે એલ્યુમિનિયમની પ્લેટ ઉપર છે વિદ્યુત સ્થિતિમાન વધી જાય. જમીનનું સ્થિતિમાન ગ્રાઉન્ડનું તમે લઈ લો તો વિદ્યુત સ્થિતિમાન આપણે 0 લઈએ. એની સાપેક્ષ અહીંયા એક વિદ્યુત સ્થિતિમાન વધી ગયું. હવે જ્યારે એ વ્યક્તિ આ પ્લેટને અડવાનો પ્રયત્ન કરશે એટલે ત્યાં આગળ વિદ્યુત સ્થિતિમાન વધુ નીચે છે વિદ્યુત સ્થિતિમાન 0. એટલે પરિણામે વિદ્યુત સ્થિતિમાનના તફાવત છે અત્યારે આ વ્યક્તિ જ્યારે કારણ કે વ્યક્તિના પગ તો જમીન ઉપર જ હશે. કૂદકો મારીને આપણે પકડવાની નથી કારણ કે કેટલી ઊંચી છે? 2 મીટર ઊંચાઈ છે એટલે તમે આમ ઉપર હાથ કરશો એટલે ત્યાં પડી શકશો. એટલે જેવા તમે પડકો તો એને આંચકો લાગશે. શા માટે? કારણ કે વાતાવરણની ડિસ્ચાર્જને કારણે જે વિદ્યુતભાર જમા થાય એલ્યુમિનિયમની પ્લેટ ઉપર જમા થાય અને પરિણામે વિદ્યુત સ્થિતિમાન વધતો જાય અને જમીન સાથે છે વિદ્યુત સ્થિતિમાન હોય બહુ ઓછું લગભગ તમે કેટલું લઈ શકો 0 અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એટલે આંચકો લાગે. આ લખું છું હા આંચકો લાગશે. આંચકો લાગશે. શા માટે? એનું કારણ લખી દો કે જ્યારે રાત્રિ દરમિયાન વાતાવરણની ડિસ્ચાર્જની ઘટનાથી એલ્યુમિનિયમની પ્લેટ પર વિદ્યુતભાર એકઠો થાય. પરિણામે તેનું સ્થિતિમાન વધતું જાય. તેનું સ્થિતિમાન શું થાય? વધતું જાય. સવારે જ્યારે માણસ પ્લેટ અડે ત્યારે જમીનનું સ્થિતિમાન અને પ્લેટના સ્થિતિમાનના
સ્થિતિમાનના તફાવતને લીધે તેને આંચકો લાગશે. એને આંચકો હું તારે લાગશે. ખાસ ધ્યાન રાખજો શેના માટે આંચકો લાગે છે? કારણ કે આ પ્લેટનો સ્થિતિમાન અને આનો સ્થિતિમાન. બીજું કે આમાં જો થોડું ફેર કરવામાં આવે, જો આને વાહક ટેકા વડે જો જમીનથી ઉપર રાખી, આ શું હોય? આ વાહક ટેકો હોય ને આ જે અવાહક આપણે પ્લેટ મૂકી ને એ અવાહક પ્લેટ છે ને, આ અવાહક પ્લેટ તમે આ પ્રમાણે રાખી લો કે તમે છે ને એ તમને જે અવાહક પ્લેટ બતાવી ને આ તમારી અવાહક પ્લેટ છે. આ અવાહક પ્લેટ ઉપર છે ને આપણે એલ્યુમિનિયમની પ્લેટ, આ અવાહક ટેકા ઉપર આપણે શું મૂકી? એલ્યુમિનિયમની પ્લેટ મૂકી. આવું તમે કહી શકો. આ આપણી એલ્યુમિનિયમનું છે પ્લેટ અને એનું ક્ષેત્રફળ છે કેટલું છે? 1 મીટર સ્ક્વેર. હવે જો આ અવાહક પ્લેટ છે કેવી છે? અવાહક. એના ઉપર છે આપણે એક વાહક પ્લેટ મૂકેલ છે કે વધારાનો વિદ્યુતભાર છે જમીનમાં આવતો નથી. માની લો કે આ એલ્યુમિનિયમની પ્લેટ છે આ જ રીતે ગોઠવેલી છે, પણ જો આ અવાહક ટેકો છે એની જગ્યાએ જો વાહક ટેકો કરવામાં આવે તો ડિસ્ચાર્જની ઘટના દરમિયાન જેટલો વિદ્યુતભાર પ્લેટ ઉપર આવશે એ બધો કોની અંદર જતો રહે? જમીનની અંદર. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જમીનનો અને પ્લેટનો કેવો હશે? સમાન. તો આંચકો લાગશે નહીં. પણ ખાસ અહીંયા છે કેવો ટેકો છે? અવાહક ટેકો. એટલા માટે વિદ્યુતભાર છે એ કોના ઉપર જમા થતો છે? એલ્યુમિનિયમની પ્લેટ ઉપર. એટલે આપણા પ્રશ્ન પ્રમાણે અત્યારે આંચકો લાગશે. આ પ્રશ્નમાં માત્ર એટલું બદલી નાખે અને વાહક ટેકા વડે છે એલ્યુમિનિયમની પ્લેટને રાખેલી છે તો તમને આંચકો લાગશે નહીં. શા માટે નહીં લાગે? મેં કીધું. નેક્સ્ટ ત્યાર પછીનો એક ક્વેશ્ચન છે કે હવાની નાની વાહકતાને કારણે સમગ્ર પૃથ્વી પર વાતાવરણમાં સરેરાશ ડિસ્ચાર્જિંગ પ્રવાહ 1800 એમ્પિયર જણાયો છે. તો પછી વાતાવરણ પોતે સમય જતાં સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈને તટસ્થ કેમ બની જતું નથી? બીજા શબ્દોમાં વાતાવરણ વિદ્યુતભારિત શાને લીધે રહે છે? વાતાવરણ છે એ વિદ્યુતભારિત શાને લીધે રહે છે? તમને એમ કીધું કે હવાની નાની વાહકતાને કારણે સમગ્ર પૃથ્વી પર વાતાવરણમાં સરેરાશ ડિસ્ચાર્જ પ્રવાહ, વાતાવરણમાં સરેરાશ ડિસ્ચાર્જ પ્રવાહ I = 1800 એમ્પિયર વહે છે. બરાબર. ડિસ્ચાર્જ પ્રવાહ એટલો વહેતો હોય એનો મતલબ એમ કે એટલો વિદ્યુતભાર છે વાતાવરણ છે ડિસ્ચાર્જ થતું હોય એટલે વાતાવરણમાં છે એ એટલો છે એ વિદ્યુતભાર છે જમા થતો. એટલે આને અનુરૂપ માનો કે 1 સેકન્ડમાં એટલો પ્રવાહ વહેતો હોય તો આપણે એમ કહી શકીએ આખા વાતાવરણમાં, કારણ કે એટલો પ્રવાહ હોય તો શું થાય? પણ આખા વાતાવરણની વાત કરી, આખા વિશ્વની અંદર જેટલું વાતાવરણ છે એની અંદર સરેરાશ પ્રવાહ તમે ભેગો કરો તો કેટલો હોય? 1800 એમ્પિયર જેટલો વહેતો હોય. આ 1800 એમ્પિયર જેટલો જો પ્રવાહ વહેતો હોય તો એનો મતલબ એમ કે એટલો પ્લસ q = 1800 કુલમ જેટલો, માની લો કે દર સેકન્ડની આપણે વાત કરીએ તો 1800 કુલમ જેટલો વિદ્યુતભાર છે આ વાતાવરણની અંદર છે નાશ પામતો હોય પ્લસ q જેટલો. તો એટલો 1800 કુલમ વિદ્યુતભાર જો નાશ પામે તો સાથે સાથે આ મેઘગર્જના વખતે વીજળી થાય. તમે જોયું આ વીજળી થાય એનું કારણ શું છે? કે ધન અને ઋણ વીજભારિત વાદળો છે એકબીજા સાથે ટકરાય અને પરિણામે ત્યારે છે ને એ વાતાવરણની અંદર -1800 કુલમ જેટલો વિદ્યુતભાર છે એ છૂટો પડે. આ ધ્યાન રાખજો. હું કહું છું આ 1800 કુલમ જે વિદ્યુતભારિત છે એને કારણે એટલો પ્રવાહ છે એ વહેવા માંડ્યો એટલે એનો વિરુદ્ધ જેટલો 1800 કુલમ જેટલો વિદ્યુતભાર છે વાતાવરણની અંદર જમા થાય એટલે વાતાવરણ વિદ્યુતભારિત થયું. નહીંતર શું થાય કે આ 1800 કુલમ વિદ્યુતભારને અને આ 1800 કુલમ વિદ્યુતભાર બે ઉડી જાય તટસ્થ થઈ જાય. +1800 -1800 એટલે બે ઉડી જાય તટસ્થ, અને એ તટસ્થ થઈ જાય તો વાતાવરણ કેવું થઈ જાય? તટસ્થ. પણ તમને એમ કીધું કે વાતાવરણ છે શા માટે તટસ્થ થતું નથી? તો આપણે શું કહી શકાય કે વીજળી વખતે તો વીજળી થવાને કારણે વાતાવરણની અંદર છે સતત છે એટલો વિદ્યુતભાર થતો હોય, ઉમેરાતો હોય અને પરિણામે છે એ વિદ્યુતભાર છે તટસ્થ થતો નથી. ખબર પડી? માની લો 1800 કુલમ અત્યારે આપણો
વિદ્યુત ભાર જતો રહ્યો, બરોબર. 1800 કુલમ વિદ્યુત ભાર જતો રહ્યો એટલે ત્યાં હું છૂટો પડ્યો -1800 પ્લસ 1800 કુલમ વિદ્યુત ભાર છે એ માઈનસ છે, કારણ કે જતો રહ્યો. જો જતો રહ્યો અને 5 થી જો વધારાનો વિદ્યુત ભાર આવે તો થઈ જાય એટલા માટે એવી ઘટના ન થાય એટલા માટે સતત છે વિદ્યુત ભાર ન થતો હોય ઉમેરા. વીજળીની ઘટનાને કારણે વાતાવરણમાં સતત વિદ્યુત ભાર છે ઉમેરાય છે, પરિણામે વાતાવરણ સંપૂર્ણ ડિસ્ચાર્જ થતું નથી, સંપૂર્ણ ડિસ્ચાર્જ થતું નથી. વાતાવરણ સંપૂર્ણ ડિસ્ચાર્જ થશે નહીં, સંપૂર્ણ ડિસ્ચાર્જ નથી થતું. એનું કારણ શું છે તો કે વીજળીની ઘટનાને કારણે વાતાવરણમાં સતત વિદ્યુત ભાર છે એ ઉમેરાતો. છેલ્લો ક્વેશ્ચન છે તમારો. આમ જો કે છેલ્લા ક્વેશ્ચન ની અંદર આ જવાબ પાછો આપેલો તમારો સીધો જવાબ છે છેલ્લા ક્વેશ્ચન ની અંદર કાઉન્સમાં આપેલો છે. તમને એમ કીધું કે વાતાવરણમાં વીજળી થવા દરમિયાન વિદ્યુત ઉર્જાના કયા સ્વરૂપમાં વિખેરાય. આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. વીજળી થવા દરમિયાન વિદ્યુત ઉર્જાના કયા સ્વરૂપમાં વિખેરાય. તો સૂચન આપ્યું કે પૃથ્વીની સપાટી આગળ વિદ્યુત ક્ષેત્ર લગભગ 100 વોલ્ટ પ્રતિ મીટર, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા 10⁻⁹ ઘાત, 50 કિલોમીટર સુધી વાતાવરણની સહેજ વાહકતા ને લીધે સમગ્ર પૃથ્વીની દર સેકન્ડે લગભગ 1800 કુલમ વિદ્યુત ભાર દાખલ થાય છે. આમ છતાં પૃથ્વી ડિસ્ચાર્જ થતી નથી, કારણ કે સમગ્ર પૃથ્વી ઉપર થતી ગાજવીજને લીધે સમાન જથ્થાનો ઋણ વિદ્યુત ભાર પણ પૃથ્વીમાં દાખલ થાય છે. ખબર પડી? એટલો ઋણ વિદ્યુત ભાર પણ શું થાય છે આની અંદર દાખલ થયા રાખે. જો વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર દાખલ થયા રાખે તો તમારું જે વાતાવરણ છે તટસ્થ થતું નથી. બરાબર, ઓકે, ખ્યાલ આવી? તો બીજું આપણો જે છેલ્લો ક્વેશ્ચન હતો કે વીજળીની અંદર છે ઊર્જા કયા કયા સ્વરૂપે છે એ છૂટી પડે. તો વીજળીની અંદર વીજળી થાય ત્યારે તમે પ્રકાશ જોયો, વીજળી થાય ત્યારે ચમકારો થાય ને એટલે પ્રકાશ ઉર્જા સ્વરૂપે. બીજું કે વીજળી જ્યાં આગળ પડે ત્યાં બધું બાળી દે, વીજળી જ્યાં આગળ પડે ત્યાં બાળી દે એટલે ઉષ્મા શેના એટલે ઉર્જા શેના સ્વરૂપે આવતી હોય, ઉષ્મા ઉર્જા સ્વરૂપે. અને બીજું કે વીજળી થયા પછી અમુક સમય પછી તમને અવાજ સંભળાય, બરાબર, અથવા તો વીજળીનો ચમકારો તમને સંભળાય થોડો. ને એક તો પછી ત્યાર પછી જે મેઘગર્જના થાય ને વીજળી થાય પછી થોડી વાર પછી તમે જુઓ અવાજ આવે, એટલે ધ્વનિ ઉર્જા સ્વરૂપે, પ્રકાશ ઉર્જા સ્વરૂપે અને બીજું છે ઉષ્મા ઉર્જા સ્વરૂપે છે એ વીજળી છે ઉર્જાનું રૂપાંતર કરે. વીજળી ઉર્જા એક પ્રકાશ ઉર્જા સ્વરૂપે, બીજું ઉષ્મા ઉર્જા સ્વરૂપે અને ત્રીજું ધ્વનિ ઉર્જા. ધ્વનિ ઉર્જા સ્વરૂપે ઉર્જા ગુમાવે. પ્રકાશ ઉર્જા સ્વરૂપે, ઉષ્મા ઉર્જા સ્વરૂપે અને ધ્વનિ ઉર્જા સ્વરૂપે છે એ વીજળી છે એ ઉર્જા ગુમાવતી હોય. એ તો આપણને બધાને ખબર પડે, બરાબર. તો એટલી વસ્તુ છે એ સમજવાનો પ્રયત્ન કરવાનો. અહીંયા આપણે ચેપ્ટર શું કરીએ પૂર્ણ કરીએ. પણ હવે કેપેસિટરના જોડાણની અંદર છે ને ઘણી વખત કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન છે એ પૂછાતા હોય. તો માત્ર એક બે કેસ છે આપણે વિચારીએ કે જેથી કરીને આપણને ખબર પડે કે કેપેસિટન્સનું સમતુલ્ય કેપેસિટન્સ કઈ રીતે. માની લો દરેકનું કેપેસિટર C જેટલું હોય એવા આપણે કેપેસિટર વિચારીએ. માની લો આપણે એક આયુ ગોઠવણ આપો, દરેકના કેપેસિટન્સ કેટલા છે? C જેટલા છે. દરેકના કેપેસિટન્સ C જેટલા છે એવા કેપેસિટન્સ અહીંયા જોડાયેલા છે. તમને એમ કે આ A બિંદુ અને આ B બિંદુ એની વચ્ચેનો છે સમતુલ્ય કેપેસિટન્સ
મેળવો. તમને એમ કે A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવો. તો આપણે શું કરવાનું? બધાના કેપેસિટન્સ C જેટલા છે. C C C. તો તમે શું કરશો? આને ક્યાં જોડાણમાં હોય એવું વિચારી શકો. આને ક્યાં જોડાણમાં હોય એવું વિચારી શકો. આમાં કઈ ખબર પડતી નથી. માની લો આ શ્રેણી જોડાણ. અહીંથી આ શ્રેણી જોડાણ એની સાથે આ સમાંતર. ઓકે નહીં. યાદ રાખો કઈ રીતે કામ કરે. માની લો આ A બિંદુ છે. આનો એક છેડો છે. આ છેડો A બિંદુ સાથે જોડાયેલો છે. વળી આ બિંદુ A બિંદુ છે. અને એ આપણને આમ કહીએ A બિંદુ સંખ્યા ગુણ્યા એની વચ્ચે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે નહીં. એટલે બિંદુ તમારું શું રહે? P નું છે. એટલે જો આ કેપેસિટરનો એક છેડો A બિંદુ સાથે, આ કેપેસિટરનો એક છેડો A સાથે, અને આ કેપેસિટરનો એક છેડો છે A બિંદુ સાથે જોડાયેલો છે. એ જ રીતે B બિંદુની વાત કરો. અહીંયા તમે B બિંદુ દર્શાવ્યો, અહીંયા પણ B બિંદુ દર્શાવ્યો, અહીંયા પણ B બિંદુ દર્શાવ્યો. હવે જો કે દરેક કેપેસિટરનો બીજો છેડો છે B બિંદુ સાથે, આનો બીજો છેડો B સાથે, અને આનો બીજો છેડો B સાથે. તો જો એક જ બિંદુ સાથે બધા છેડા જોડાયેલા હોય તો એને કયું જોડાણ કહેવાય? સમાંતર જોડાણ કહેવાય. એટલે આ કેપેસિટર છે ને એને હકીકતમાં તમે આ રીતે લખી શકો કે બધા કેપેસિટર છે એ શેમાં જોડાયેલા છે? સમાંતરની. બધા કેપેસિટર છે એ શેની અંદર જોડાયેલા છે? સમાંતર જોડાણની અંદર છે એ જોડાયેલા છે. C C અને C. ને સમાંતર જોડાણની અંદર કેપેસિટન્સ નું શું થાય? સરવાળો. એટલે આનું સમતુલ્ય તમને કેપેસિટન્સ મળે C 3C. C શું મળે? 3C. એટલે C plus C plus C એટલે શું થઈ ગયા? 3C. બરાબર. તો આ રીતે ક્વેશ્ચન પૂછાય તો આપણે ખબર હોવી જોઈએ. કોઈ પણ ક્વેશ્ચન હોય, માની લો બી કેપેસિટર ને આવું જોતું જ્યાં તમે મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરશો ને એમ છે ને એ તમને આઈડિયા આવશે. માની લો કે આ જે કેપેસિટર છે ને આને બિંદુ A આપી, આને B આપી. અહીંથી છે ને આ કેપેસિટર છે ને અહીંથી એક વાહક તાર વડે અહીંથી જોડેલો છે અને નીચે વાહક તાર વડે આ રીતે છે. તો હવે આ ત્રણ કેપેસિટર ક્યાં જોડાણમાં કહેવાય? તો ઘણા કે છે શ્રેણી જોડાણ. 1 2 અને 3 ત્રણ કેપેસિટર એક લાઈનમાં જોડાયેલા છે. ઓકે નહીં. આ કેપેસિટર શ્રેણી જોડાણમાં કહેવાય નહીં. આનું જો સમતુલ્ય આપણે સર્કિટ દોરવી હોય તો સમજો કે આ જે બિંદુ છે એ આ બિંદુ છે. હવે આને વાહક તાર વડે જોડેલું છે. વાહક તાર વડે જોડેલું હોય ને આ બિંદુ ક્યાં હોય? આ બિંદુ પણ શું થાય? H થાય. આ બિંદુ પણ શું થશે? H થશે. બીજું કે આ બિંદુ B છે તો અહીંયા પણ બિંદુ તમે શું દર્શાવો? B. અને એને વાહક તાર વડે જોડેલું છે એટલે આનું બિંદુ પણ શું થયું? B થયું. બરાબર. હવે આની વચ્ચે જો A અને B વચ્ચે જો આપણે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું, A અને B વચ્ચે જો આપણે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું હોય તો આપણે શું કરવું પડે? ખાસ આ એક પહેલું કેપેસિટર છે તમારું એનું C, આ બીજું છે, આ ત્રણેયના મૂલ્ય C છે. જો આ કેપેસિટર છે એનો એક છેડો A સાથે જોડાયેલો છે, બીજો છે કોની સાથે જોડાયેલો છે? B સાથે. આ વચ્ચેનો કેપેસિટર છે એનો એક છેડો A સાથે જોડાયેલો છે, બીજો છેડો B સાથે. જ્યારે છેલ્લું કેપેસિટર છે એનો એક છેડો B સાથે જોડાયેલો છે, એક છેડો કોની સાથે જોડાયેલો છે? A સાથે. તો ત્રણની અંદર એવું છે ત્રણેય કેપેસિટરનો એક છેડો A સાથે જોડાયેલો છે, એક B સાથે જોડાયેલો છે. એટલે આની રચના એ પાછી આના જેવી જ થઈ ગઈ. આના જેવી જ રચના થઈ ગઈ. તો આનો તમે સમતુલ્ય કેપેસિટર મેળવો એ પણ તમારે આ રીતે જોડાણ કરવું પડે. એક છેડો છે A સાથે જોડાયેલો છે અને બીજો છેડો છે કોની સાથે જોડાયેલો છે? B સાથે. આ A સાથે. C C C એટલે સમતુલ્ય કેપેસિટર તમે મેળવો તો C ડેશ 3C મળે. આ રીતે છે આપણને ખબર પડવી જોઈએ. બરાબર. હજી એક આપણે રચના લઈએ. આવી જુદી જુદી ઘણા બધા છે કિસ્સા છે તમે વિચારી શકો. દરેક કિસ્સાની અંદર છે તમારે કંઈક અલગ અલગ કામ કરવું. માની લો આ રીતની રચના છે. ચાલો આ કેપેસિટર નું છે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? દરેકનું કેપેસિટર છે C જેટલું છે. C C અને C. તો આપણા નિયમ પ્રમાણે માની લો કે અહીંયા છે આ A બિંદુ છે, આ છે B બિંદુ છે.
એની વચ્ચે આપણે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું છે. તો આ એ બિંદુ છે, તો અહીંયા આગળ તમે શું દર્શાવ્યું એ બિંદુ અહીંયા છે, અહીંયા આપણે તમે એ બિંદુ કહી શકો. આ બિંદુ અહીંયા છે, આને તમે શું કહીએ એ બિંદુ કહી શકો. જ્યારે બી બિંદુની વાત કરો અહીંયા આગળ શું હોય બી બિંદુ, અહીંયા તમારે વાત કરવું હોય શું હોય બી બિંદુ. અહીંયા કેપેસિટર છે કે અહીંયા છે એટલે હું અહીંયા લખાવો, અહીંયા એ બિંદુ છે. આખો વાહકતા હોય ને એ વાહકતા ઉપર હંમેશા વિદ્યુત સ્થિતિમાન કરતું હોય. જ્યાં સુધી કોઈ બીજું કેપેસિટર આવે નહીં ત્યાં સુધી એનો વિદ્યુત સ્થિતિમાન સરખું હોય. એટલે એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન સરખું. બીજું આ જે બી બિંદુ છે બરાબર, તો આ બી બિંદુ અહીંયા પણ તમે શું કહીએ બી બિંદુ કહી શકો. હાલો તો હવે તમારે વિદ્યુત સ્થિતિમાન મેળવો. હવે જો આ જે કેપેસિટર છે ને એને જુઓ, આ પ્લેટ ઉપર એ બિંદુ, આ પ્લેટ ઉપર એ બિંદુ. એનો મતલબ એ કે એ બિંદુનો વિદ્યુત સ્થિતિમાન તો સમાન જ હશે. એટલે અહીંયા કે વિદ્યુત સ્થિતિમાન છે એટલું જ ક્યાં છે એ આ અહીંયા છે. એટલે કેપેસિટરની બે છેડા વચ્ચે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય થઈ ગયો. કેપેસિટરના બે પ્લેટ ઉપર અહીંયા વિદ્યુત સ્થિતિમાન એ જેટલો, અહીંયા વિદ્યુત સ્થિતિમાન એ જેટલો. એટલે આ જે કેપેસિટર છે ને એ શોર્ટ થઈ ગયું કહેવાય. એટલે શોર્ટ થઈ જાય તો એ છે પરિપથમાંથી નીકળી જાય અને આપણે ધ્યાનમાં લેવાનું નહીં. આ કેપેસિટર જોડાયેલું નથી ને એવું જ ગણવાનું. આ કેપેસિટર જોડાયેલું નથી એવું જ ગણવાનું. શા માટે? કારણ કે બેના જે છેડાના વિદ્યુત સ્થિતિમાનના તફાવત છે કેવા છે સરખા, અને સરખા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હોય એનો મતલબ એમ કહેવાય કે આ કેપેસિટર છે ને શોર્ટ થઈ ગયું. એટલે એને આપણે ગણવાનું નહીં. એટલે આનો જો તમે પરિપથ બનાવો તો જો આ કેપેસિટર એક છેડો a સાથે એક b સાથે, આ કેપેસિટર એક છેડો a સાથે એક b સાથે. એટલે તમારું જે નવું પરિણામી કેપેસિટર મેળવ્યું ને આમ કે આ બે કેપેસિટર છે ને એ સમાંતરમાં જોડાયેલા છે એમ કહી શકાય. અને આનું સમતુલ્ય કેપેસિટર આપણને કેટલું મળે 2c મળે. કેટલું મળે 2c. તો આવા ઘણા બધા છે એ ઇક્વેશન છે જુદા જુદા બનાવી શકાય. દરેક ની અંદર છે જુદા જુદા છે તમે જવાબ લખી શકો. ખ્યાલ આવે? બીજી વસ્તુ હજી એક ફટાફટ એક બનાવી લો. માનો કે કેપેસિટર આ રીતે અને એક બીજું કેપેસિટર આ રીતે, બરાબર? હવે આ કેપેસિટર ને છે ને આ રીતે લઈ લે. આ a બિંદુ છે, આ b બિંદુ છે. આનું કેપેસિટર c છે, આનું c છે. તો પરિણામી કેપેસિટન્સ કેટલું છે? તો તમે કહેશો આ બે શ્રેણીમાં જોડાયેલા નહીં. આ બે શ્રેણીમાં જોડાયેલા નથી. જુઓ આ કેપેસિટર આ બિંદુ a છે એટલે આ a કરશો અને એક વાહકતા રોડે છે શોર્ટ કરેલ છે. આ a અને a બે વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન કેવા થઈ ગયા સમાન. એટલે આ કેપેસિટર છે ને એ શોર્ટ થઈ આ નીકળી ગયું. એટલે વધુ માત્ર કોણ આ એક કેપેસિટર. એટલે પરિણામી કેપેસિટન્સ કેટલું મળશે તમને c જેટલું. આ એકના કેપેસિટર જેટલું મળશે. તો આવા ઘણી બધી રચનાઓ જેમ તમે મેક્સિમમ MCQ સોલ્વ કરશો એમ આવી જુદી જુદી તમને રચનાઓ જોવા મળશે અને એમાં તમને જે આઈડિયા આવતા જશે કે આ જોડાણ કઈ રીતે છે. પણ ત્યારે નામ કઈ રીતે કરવાનું આ ખબર પડવી જોઈએ. આવા બિંદુઓના નામ આપતા જવાનું. પછી તમે 1 2 3 આપો તો આપણે એની સાથે લેવા દેવા નથી. પણ તમને એક્ઝેક્ટ આઈડિયા આવે અને જવાબ છે એ સાચો આવે. તો નેક્સ્ટ હવે પછી આપણે છે એ નવમા ચેપ્ટર વિશે છે એ વાત કરવાના છે, બરાબર? એ હવે પછીના લેક્ચરની અંદર છે ચર્ચા કરશું.